બોલો સતગુરુ આજે કુંદમાળ ફળિયામાં શિક્ષક ભગતને ત્યાં જ્યારે સંતો પધરામણી કરી છે તો ખૂબ સારી વાત કહેવાય. હું આ સંતનું પણ આજે પહેલી વાર મેં સત્સંગ સાંભળ્યું, મને ખૂબ આનંદ થયો. આવા નવા પ્રોગ્રામો થશે તો અહીંયા પણ સારું એવા ભક્તો થાય એવી મને આશા છે. કેમ કે સંતો ભગત થવું હોય તો સંતોને પારખીને થવાનું, અને જ્યારે જીવન સાથી હોવું હોય તો પણ આપણે સમજી વિચારીને જ કરવાનું. કારણ કે થોડીક ભૂલ કરી દે તો આખી જિંદગી આપણે કંકાસમાં રહે. તો આવા સંતને હું વંદન કરું છું. મને ખુદ ખબર નથી, ભગત છે એટલું જાણતો હતો, પણ આટલું બધું સત્સંગી છે એ નહોતું જાણતો. એટલે આજે એનો સત્સંગનો મને લાભ મળ્યો. હું આશા રાખું આ ફળિયામાં પણ થોડા ભક્તો થશે અને તમે અહીંયા થોડા અવર જવર કરતા રહેજો, જેના કારણે આ ફળિયું પણ સુધરે. હું સિત્યાની વાત કરું છું કે એ એક સમયમાં ખૂબ એમના બંનેના થોડા કંકાસ ચાલતા હતા, અને આજે એ સંતને બોલાવી પોતે ભગત થયો. એનાથી હું પણ બહુ ખુશ છું. એ જ રીતે આ ફળિયામાં થોડા ભક્તોની સંખ્યા ઓછી છે અને બાકીની સંખ્યા વધારે છે, જેને કારણે અમને પણ દુઃખ થયું છે કે અહીં બધા બીજા ફળિયાના બેઠા અને મારા ફળિયાના લોકો ગુસ્સા છે. ખરેખર આવું નહીં હોવું જોઈએ. હું દરેક ભજનમાં જાઉં છું ત્યારે દરેકને વાત કરું છું કે ભાઈ બધે જાગે બેહો. કોઈને લગ્ન પ્રસંગમાં પણ બેહો, કોઈ મરણ હોય તો પણ બેસો, અને કોઈ ભજન સત્સંગ કરે ત્યાં પણ જઈને બેસો. જેની કે જેની કોઈ સારી વાત કરે ને જ્યારે મનમાં ઉતરી જાય તો એનું કલ્યાણ પણ થઈ જાય. એટલે હું વધારે વાત ન કરતા પણ સંતને હું વખાણ કરું છું. તમે આ ફળિયામાં આવતા રહેજો. આવા કંઈ ને કંઈ પ્રોગ્રામો કરીશું. એક લગભગ ચોમાસા શ્રાવણના મહિનામાં હું ઘેરે દીકના માણસો લાવવાની કોશિશ કરીશ ને કોઈ પ્રસંગ રાખીશું. તમે આવ જાવ કરશો તો અહીંના નાના મોટા હડ્ડા છે પણ આપોઆપ બંધ થઈ જાય. એટલે બધા સુખીથી જીવે, આનંદ મંગલ કરે. એ સાથે મારી વાત પૂરી કરું છું. જય સીતારામ.